શું ખરેખર મિત્રો ચૈતર વસાવા અને સંજય વસાવાનું સમાધાન થઈ ગયું? આવા વિડીયો તમને સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા જોવા મળતા હશે અને રોજે રોજ નવા સમાચાર આવતા હોય છે. તો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલની અંદર પુરાયેલા હતા. તો શું ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા અને ચૈતર વસાવા અને સંજય વસાવાનું સમાધાન થઈ ગયું? તમે બધા સંજય વસાવાને જાણતા હશો, જેમને ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવી છે. તો અત્યારે હાલ સૌથી મોટા એટલે કે બહુ ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે ચૈતર વસાવાને લઈને. તો શું સમાચાર મળી રહ્યા છે જાણવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. મિત્રો, ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા માટે ઘણા બધા લોકોએ ઘણી બધી પ્રક્રિયા કરી, ઘણા બધા એવા રેલીના આયોજન કર્યા, ઘણી બધી સભા રાખી, પણ ચૈતર વસાવા જેલમાંથી ન છૂટ્યા. અને આખરે ચૈતર વસાવાએ શું સમાધાન કર્યું? ચૈતર વસાવાના પત્ની તો ના પાડતા હતા કે મારે ચૈતર વસાવા સામે જે ગુનો નોંધાયો છે એનું સમાધાન નથી કરવાનું. સંજય વસાવા ભલે સમાધાન કરવાનું કહેતો હોય, પણ મારે આ વાતનું સમાધાન નથી કરવાનું. તો શું ચૈતર વસાવાએ સમાધાન કરી નાખ્યું? શું છે આની હકીકત ઘટના? તો અચાનક જ લોકો આવા વિડીયો બનાવી રહ્યા છે. તો આપણે તમને સાચી અને હકીકત બતાવીએ. તો મિત્રો, ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય, એમને હજુ સુધી કોઈ સમાધાન નથી કર્યું કે ચૈતર વસાવા હજુ સુધી જેલની બહાર નથી આવ્યા. ઘણા બધા લોકો એવા વિડીયો બનાવી રહ્યા છે. તો મિત્રો, આપણે વાત કરીએ કે ચૈતર વસાવા હવે જેલમાંથી બહાર ક્યારે આવશે. ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા છે કે ચૈતર વસાવા જેલની બહાર આવે ને બહાર આવે. તો મિત્રો, ફરી એકવાર હવે ચૈતર વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી થવા જઈ રહી છે. હજુ તારીખ નોંધવામાં નથી આવી. જ્યારે તારીખ મળશે ત્યારે આપણે તરત જ તમને બતાવીશું. આજના માટે આ માહિતી મળતી હતી તો મેં તમને બતાવી. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી